મિત્રો, આપણે બધા અત્યારે કળિયુગમાં જીવીએ છીએ, પરંતુ આપણને પ્રભુ રામના યુગમાં જીવવાનો એક અવસર મળે તો એવો અવસર મળવા જઈ રહ્યો છે. આપે સાંભળ્યું હશે, વાંચ્યું હશે કે અલગ અલગ સિરિયલોમાં, ફિલ્મોમાં જોયું હશે. પ્રભુ રામે અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું. કળિયુગમાં રિદ્ધેમ ફાઉન્ડેશન દ્વારા આવા જ વિશ્વના સૌથી મોટા અશ્વમેધ યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. જામનગરના આંગણે તારીખ 12મી ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી સુધી વિશ્વના સૌથી મોટા અશ્વમેધ યજ્ઞનું આયોજન થશે. મિત્રો, આ અશ્વમેધ યજ્ઞમાં અનેક પ્રકારના આકર્ષણો છે. બાળકોને ગમે, યુવાનોને ગમે, વડીલોને ગમે અને સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિનો પરિચય મળી રહે એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આ અશ્વમેધ યજ્ઞના સમય દરમિયાન આપણને સૌને માણવા મળશે. હું પણ તારીખ 18મી ફેબ્રુઆરીએ આ અશ્વમેધ યજ્ઞના દર્શન કરવા માટે, કાર્યક્રમોને માણવા માટે અને આપ સૌને મળવા માટે આવી રહ્યો છું. ત્યારે આપ સૌને પ્રાર્થના છે, આવી તક જીવનમાં બીજી વખત નહીં મળે. આપણે આપણા અગત્યના કામને એક બાજુ મૂકીને પણ સમયની અનુકૂળતા કરીએ અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આપણા શાસ્ત્રોમાં જેનો ખૂબ મહિમા છે એવા અશ્વમેધ યજ્ઞના સાક્ષી બનીએ.